જો મિત્રો, આ હું અહીંયા મારા પિતાશ્રીનું મોસાળ છે ત્યાં આગળ આવેલો છું અને તમે કહો છો કે ગ્રામ્ય પરિવેશમાં જે નવા નવા દ્રશ્યો જોવા મળે છે એમાં એક પહેલીવાર જોયેલું આ દ્રશ્ય હું તમારી સાથે શેર કરું છું. તમે જુઓ, આપણે પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો. અહીંયા અમારા કાકા જે છે એમને મકાનનું કામ ચાલે છે, તો હવે પાણી સ્ટોર કેવી રીતે કરવું. કોઈ મોટી ટાંકી કે ના હોય તો જો તમે જુઓ, આ ચારે બાજુ ઈંટો કરી છે અને આખું ટેન્કર પાણી આવી જાય ને એટલો સરસ મજાનો જાણે નાનો એક સ્વિમિંગ પુલ હોય ને એવું લાગે છે. હે ને? જો એટલે આપણે એવું નહીં કે ભણેલા જ બધા ભણેલા હોય. આપણે કદાચ ગામડામાં ભણતર ઓછું હશે પણ જે ગણતર છે ને એનો એક બહુ સરસ ઉત્તમ નમૂનો છે. મને તો આ બહુ જ ગમ્યું. તમે પણ આ જુઓ અને બધાને મોકલજો. એટલે ક્યાંક બીજે પણ ગામમાં કોઈક આવું કામ ચાલતું હોય અને પાણીની તંગી હોય તો તળાવમાંથી ટેન્કર કે એવું ભરી લાવીને આવી રીતે હોજ બનાવી શકાય. જો અંદર પ્લાસ્ટિક મૂક્યું છે એટલે પાણી બી ક્યાંય જાય નહીં. આખું પ્લાસ્ટિક અંદર મૂકી દીધું ને આખું ટેન્કર, અમારા કાકા એવું કહે છે, આખું ટેન્કર અંદર પાણી માય છે. એટલે પાણી જ્યાં સુધી આપણું કામ ચાલે ત્યાં સુધી થઈ રહે તો બીજું લાવીને અંદર નખાય. તો આવા આઈડિયા આપણને ગામમાંથી મળી શકે છે. એટલે ગામડા આપણા જરાય પછાત નથી. ગામડાના લોકો વૈચારિક રીતે બહુ સમૃદ્ધ છે. એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. મને જોઈને ખૂબ આનંદ થયો. વધુમાં વધુ લોકોને મોકલજો. ધન્યવાદ.